ચેપ્ટર 5માં એક્સરસાઇઝ 5.3 જોવાના છે. એક્સરસાઇઝને સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે થોડુંક ઇન્ટ્રો પાર્ટ જોઈ લઈએ તક અને સંભાવના વિશે. બરાબર, સંભાવના વિશે થોડું જાણી લઈએ. તો ચાલો, એક્ઝામ્પલ મેં તમને આપું છું. ધારો કે તમારી પાસે આ કોઈન છે, બરાબર. હવે એક કોઈન હોય, હવે કોઈનની કેટલી સાઈડ હોય તમને બધાને ખબર છે કે કોઈનની બે બાજુ હોય, બરાબર. એક તો છાપો અને કાંટો, બરાબર, એચ એન્ડ ટી, હેડ એન્ડ ટેલ, બરાબર, એ તમને ખ્યાલ છે. હવે મેં તમને એવું કહું કે તમે આ સિક્કાને એકવાર તમે ઉછાળો, તમે આ સિક્કાને એકવાર ઉછાળો, બરાબર, તો છાપ મળશે કે કાંટો મળશે એ તમે શ્યોર કહી શકો? ના કહી શકો. તમે જ્યારે સિક્કાને એકવાર ઉછાળો છો ત્યારે તમને છાપો પણ મળી શકે અને કાંટો પણ મળી શકે. એકવાર ઉછાળવાથી કાં તો તમને છાપો પણ મળે, કાં તો પછી તમને એટલે કાંટો પણ મળી શકે. આ પણ મળી શકે, હેડ પણ મળી શકે, કાં તો ટેલ પણ મળી શકે તમને, બરાબર. તો અહીંયા શક્યતાઓ કેટલી, એટલે સંભાવના કેટલી? શક્યતાઓ 2, બરાબર. કાં તો હેડ મળે, કાં તો ટેલ મળે. પણ બીજી વસ્તુ કે તમને એવું પૂછે, આ કુલ શક્યતાઓ છે, પણ તમને એવું પૂછે હેડ મળવાની શક્યતા કેટલી, આની શક્યતા કેટલી? હેડ તમે એકવાર ઉછાળશો તો એની પોસિબિલિટી કેટલી? હેડ એક જ વાર મળી શકે તમને, એની શક્યતા કેટલી? એક જ હોય, બરાબર. જ્યારે ટેલ હોય તો ટેલ મળવાની શક્યતા કેટલી? એની પણ એક. પણ એટલે સંભાવના શોધવી હોય તમારે, તેનું સૂત્ર છે કે માંગેલ શક્યતા ના છેદમાં કુલ શક્યતા. તો તમને ખ્યાલ આવી જશે કે જ્યારે તમે આ સિક્કાને એકવાર ઉછાળો તો આ સિક્કાને એકવાર ઉછાળતા હેડ મળવાની શક્યતા કેટલી, સંભાવના કેટલી? તમને એવું પૂછે કે આ સિક્કાને ઉછાળતા તેમાં હેડ મળવાની સંભાવના કેટલી, તો એમાં હેડ મળવાની સંભાવના કેટલી થાય? માંગેલ શક્યતા કેટલી? એચની સંભાવના. તો માંગેલ શક્યતા કેટલી? એટલે માંગેલ એટલે હેડ તમને કેટલી વખત મળે? ફક્ત ને ફક્ત એક વખત. જ્યારે તમે એક વખત ઉછાળો તો હેડ તમને એક જ વખત મળે, તો 1. અને કુલ શક્યતા અહીંયા 2. આવી રીતે સંભાવના શોધાય. એવી જ રીતે તમને પૂછે ટેલની શક્યતા કેટલી, તો તમે અહીંયા ટેલની શક્યતા પણ એવી જ રીતે આવે. ટેલની શક્યતા પણ શું થાય? ટેલની સંભાવના પણ એ પણ 1/2 જ આવે, કારણ કે એમાં તમે એકવાર ઉછાળશો તો તમને હેડ એક જ વાર મળશે, કાં તો ટેલ એક જ વાર મળશે, બરાબર. એટલે અહીંયા ઉપર માંગેલ શક્યતા એટલે કેટલી પોસિબિલિટી છે મળવાની એ આપણે લખવાનું છે, અને ટોટલ નીચે એની પોસિબિલિટી લખવાનું કે જે આપણને શક્યતા મળે તેની કેટલી પોસિબિલિટી છે, બરાબર. એ જ રીતે અનધર એક્ઝામ્પલ આપું તો પાસો. પાસાની 6 બાજુ હોય, તમને ખબર છે, અને દરેક બાજુ ઉપર અલગ અલગ અંક લખેલા હોય, 1 2 3 4 5 6, બરાબર. તો એની પાસો હોય તો પાસાની ટોટલ બાજુ કેટલી? 6 બાજુ. હવે અલગ અલગ નંબર લખેલા હોય, 1 2 3 4 5 અને 6, બરાબર. હવે તમને ક્વેશ્ચન પૂછે કે 2 નંબર એટલે કે 2 અંક આવે પાસાને જ્યારે તમે એકવાર ઉછાળો અને એકવાર ઉછાળતા તમને 2 અંક મળવાની સંભાવના કેટલી? તમને એવું પૂછે એકવાર ઉછાળતા 2 અંક મળવાની સંભાવના કેટલી, બરાબર. 2 અંક મળવાની સંભાવના. તો શું? આ જ સૂત્ર પ્રમાણે માંગેલ શક્યતા. તમે જ્યારે પાસાને એકવાર ઉછાળશો તો તમને 1 અંક એકવાર મળી શકે, 2 અંક એકવાર મળી શકે, 3 અંક એકવાર મળી શકે, આ 4 અંક પણ એકવાર મળી શકે, 5 અંક પણ એકવાર મળી શકે, 6 અંક પણ એક જ વાર મળે, બરાબર. તમે એકવાર ઉછાળો તો 2 અંક તમને 2 વાર મળે? ના મળે. એકવાર. તો આની શક્યતા કેટલી? 2 અંક મળવાની માંગેલ શક્યતા કેટલી? 1, બરાબર. પણ અને છેદમાં ટોટલ શક્યતા કેટલી?
6. કેમ 6? કારણ કે એની 6 બાજુઓ હોય છે, બરાબર. 6 અંક ટોટલ છે. એ 6 અંકમાંથી આ 2 અંકની સંભાવના એની કેટલી? 1/6. હવે તમને એ જ રીતે 4 અંક પૂછે, 4 અંક મળવાની સંભાવના, તો એ કેટલી આવશે? એ પણ 1/6. અહીંયા નંબર અહીંયા ઉપર આવે નહીં. ખાલી આ ફક્ત શું દર્શાવે છે ઉપર કે માંગેલ શક્યતા, એટલે 2 અંક કેટલી વાર આવી શકે? તમે એક વાર ઉછાળો તો 2 અંક કેટલી વાર આવી શકે? 3 અંક કેટલી વાર આવી શકે? 4 અંક કેટલી વાર આવી શકે? ફક્ત ને ફક્ત એ જ દર્શાવે છે, બરાબર. હવે તમને એવું પૂછે કે પાસાને તમે 2 વાર ઉછાળો, 2 વાર ઉછાળો, બરાબર. તો શું થાય? પાસાને તમે તો આની શક્યતા પણ, એટલે કે આ 1 અંક પણ 2 વાર મળી શકે આપણને, 2 અંક પણ 2 વાર મળી શકે, 3 પણ 2 વાર મળી શકે, 4 પણ 2 વાર મળી શકે, 5 પણ 2 વાર મળી શકે, અને 6 પણ 2 વાર મળી શકે. એટલે કે 1 વાર ઉછાળો ત્યારે પણ 1 મળે, કાં તો બીજી વાર ઉછાળો ત્યારે પણ 1 મળે, બરાબર. ત્યારે તમારી સંભાવના અલગ થશે. જો તમે ત્યારે સંભાવના શોધવાનો ટ્રાય કરશો આ 2 અંક મળવાની, જ્યારે તમે 2 વાર ઉછાળો તો 2/6 આવશે. કેમ 2 આવ્યા? કેમ 2 આવ્યા? કારણ કે મેં કીધું કે 2 વાર પાસો ઉછાળવાનો, 2 વાર પાસો ઉછાળવાનો, તો 2 વાર પાસામાં પોસિબિલિટી 2 મળવાની પોસિબિલિટી કેટલી? 2 વાર, બરાબર. એટલે આ રીતે તમારે સંભાવના અહીંયા શોધવાની છે. હવે આપણે એક્સરસાઇઝ 5.3 નો દાખલા નંબર 1 જોઈશું. એ જ રીતે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો. તમને અહીંયા ફરતું ચક્ર આપેલું છે, બરાબર. દાખલા નંબર 1માં ફરતું ચક્ર છે, અહીંયા ચક્ર દર્શાવેલું છે. હવે શું છે કે અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી, એટલે કે અહીંયા તમને લેટર્સ આપેલા છે. જુઓ, ટોટલ લેટર્સ કેટલા છે? ટોટલ લેટર્સ કેટલા છે? એક તો A, B, C અને D, બરાબર. ટોટલ લેટર 4 છે. એટલે કે હવે તમે આ ચક્રને 1 વાર ફેરવો, કારણ કે અહીંયા શું છે? એ 2 વાર છે. એટલે કે તમને પર્ટિક્યુલર લેટર પૂછેલ નથી. તમને શું છે કે એવું જ પૂછેલું છે કે તમે ચક્રને ફેરવો, બરાબર. તો શક્યતા અહીંયા જોવાની છે. તો શક્યતા તમારી અહીંયા કઈ આવશે? કાં તો તમે ચક્રને ફેરવો, કાં તો તમને A મળે, કાં તો B મળે, કાં તો C મળે, કાં તો D મળે. એના સિવાયના કોઈ લેટર અહીંયા છે નહીં, કારણ કે કોઈ પોસિબિલિટી નહીં બીજા કોઈ લેટર મળવાની, કારણ કે અહીંયા ચક્રમાં ફક્ત ને ફક્ત લેટર કયા આપેલા છે? A, B, C, D અને ફરી A છે. એટલે કાં તો A મળે, કાં તો B મળે, કાં તો C મળે, કાં તો D મળે, બરાબર. એટલે અહીંયા શક્યતાઓ કેટલી? આ A, B, C અને D. હવે ચાલો એક સાથે 2 સિક્કા ઉછાળતા, બરાબર. હવે એક સાથે 2 સિક્કા ઉછાળવાના. આ મારી પાસે આ એક સિક્કો છે અને બીજો એક સિક્કો હોય, તો હવે એક સાથે બંને સિક્કાને આપણે ઉછાળીએ, બરાબર. એક સિક્કાને બંને વખત ઉછાળીએ, કાં તો આ કોઈન ઉપર કાં તો હેડ આવી શકે, કાં તો અહીંયા પણ પોસિબલ છે કે અહીંયા કાં તો ટેલ આવે. બીજી શક્યતા શું? કાં તો પહેલા સિક્કા ઉપર ટેલ આવે, કાં તો બીજા સિક્કા ઉપર હેડ આવે. ત્રીજી પોસિબિલિટી શું? કાં તો પહેલા સિક્કા ઉપર હેડ આવે અને બીજા સિક્કા ઉપર પણ હેડ આવે. અને ચોથી પોસિબિલિટી કાં તો પહેલા ઉપર ટેલ આવે અને બીજા ઉપર પણ ટેલ આવે. આ એની પોસિબિલિટી, કારણ કે અહીંયા આપણે 2 સિક્કા આપેલા છે એટલા માટે, અને એક સાથે 2 સિક્કાને ઉછાળવાના, બરાબર. એટલે અહીંયા પોસિબિલિટી આટલી થઈ. કઈ છે તમારી શક્યતાઓ? કઈ આવશે? કાં તો HT આવે, એટલે પહેલા સિક્કા ઉપર હેડ અને બીજા સિક્કા ઉપર ટેલ આવી શકે. પછી TH આવે, HH અને TT. આ તમારી શક્યતાઓ થઈ. આ રીતે શક્યતાઓ શોધવાની. શક્યતાઓ પોસિબિલિટી કેટલી છે એ તમારે અહીંયા જોઈ લેવાનું, બરાબર. સિમ્પલ છે. એક સિક્કાને તમે ઉછાળો તો મને ખબર નહીં, કાં તો પહેલા ઉપર હેડ પણ આવી શકે અને બીજા ઉપર પણ હેડ આવે, કાં તો પહેલા ઉપર ટેલ આવે બીજા ઉપર હેડ આવે, બરાબર. એ રીતે અહીંયા છે 2 સિક્કાને ઉછાળવાથી.
હવે આપણે જોઈએ દાખલો નંબર 2. હવે ક્વેશ્ચન નંબર 2 છે, પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. હવે પાસાને ફેંકવાની છે. આપણે આગળ જોયું પાસાને કેટલી બાજુ, 6 બાજુ હોય, બરાબર. એમાં પાસા ઉપર ટોટલ નંબર કેટલા હોય? 1 2 3 4 5 એન્ડ 6, બરાબર. આના સિવાયનો કોઈ નંબર તો હોય ના, એટલે જે પણ તમારી શક્યતાઓ છે તે આની અંદર જ આવશે. તો ચાલો હવે શું છે, પાસાને ફેંકવાનું છે અને આપણે પાસાને ફેંકીએ તો અહીંયા શું છે, પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા. એટલે કે તમે પાસાને એકવાર, એટલે તમે પાસાને ફેંકો, બરાબર. એકવાર ફેંકો તો અવિભાજ્ય સંખ્યા મળવાની શક્યતા કેટલી? તો એનો મતલબ કે અહીંયાથી અવિભાજ્ય સંખ્યા કઈ છે તમારી, એ તમારે જોવાનું. તો એક તો આ 2 છે, 3 છે અને 5 છે. 2 3 અને 5, બરાબર. અહીંયા ફક્ત ને ફક્ત શક્યતા માંગી છે કે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ મળે. તો 2 મળી શકે, કાં તો 3 મળી શકે, કાં તો 5 મળી શકે, બરાબર. એવી જ રીતે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ તમે પાસાને ફેંકો ત્યારે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ, એવી કઈ કઈ સંખ્યાઓ તમને પાસો ફેંકતા મળે કે જે અવિભાજ્ય ના હોય? કાં તો 1 4 અને 6, એટલે એના સિવાયની. આ 1 તમને ખબર જ છે કે વિભાજ્ય નથી ને અવિભાજ્ય પણ નથી, બરાબર. પણ અહીંયા 1નો સમાવેશ એટલા માટે કર્યો છે કારણ કે આપણે શક્યતાઓ શોધવાની છે, એટલા માટે. કારણ કે અહીંયા અવિભાજ્ય સંખ્યા તો 2 3 અને 5 છે, તો એના સિવાયની શક્યતાઓમાં અહીંયા 1નો સમાવેશ કરેલ છે. હવે એ જ રીતે અહીંયા આગળ 5 કરતાં મોટી સંખ્યા, તમે જ્યારે પાસાને ફેંકો તો એવી પોસિબિલિટી કેટલી કે 5 કરતાં મોટી સંખ્યા કઈ છે? સિમ્પલ 6, બરાબર. હવે 5 કરતાં મોટી ન હોય તેવી સંખ્યા, 5 કરતાં મોટી ન હોય, બરાબર, તેવી સંખ્યા તો 1 પણ મળે, 2 પણ મળે, 3 પણ મળે, 4 પણ મળે અને 5 પણ મળી શકે. કારણ કે અહીંયા શું કીધું, 5 કરતાં મોટી ન હોય, એટલે 5 એનાથી ઇક્વલ પણ હોઈ શકે, બરાબર. એટલે તમને 5 પણ અહીંયા મળી શકે. એટલે આટલી એની શક્યતા, કાં તો 1 મળે, કાં તો 2 મળે, 3 મળે, 4 મળે ને 5 મળે. આ તો વાત થઈ ફક્ત ને ફક્ત શક્યતાઓ શોધવાની. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 કે સંભાવના કેવી રીતે શોધાય. મેં આગળ તમને સંભાવના શોધતા પણ શીખવાડેલું, બરાબર. ચાલો, ક્વેશ્ચન 1ની આકૃતિમાં દર્શક કાંટો વૃતાંશ ડી પર સ્થિર થાય છે. અહીંયા જુઓ, અહીંયા શું કીધું છે કે દર્શક કાંટો વૃતાંશ ડી અહીંયા ડી પર સ્થિર થાય છે. એટલે કે જ્યારે એને સ્પિન કરવામાં આવે છે, બરાબર, ત્યારે દર્શક કાંટો ડી પર સ્થિર થાય. હવે સંભાવનાનું સૂત્ર મેં તમને શીખવાડ્યું. જ્યારે પણ સંભાવના શોધવાનું હોય તો શું, એક તો માંગેલ શક્યતા અને કુલ શક્યતા, બરાબર. માંગેલ શક્યતાનો મતલબ કે એ સંખ્યા કેટલી વખત છે. અહીંયા જુઓ, હવે દર્શક કાંટા વૃતાંશ ડી પર સ્થિર છે. હવે ડી પર સ્થિર છે તો અહીંયા તમને ડી કેટલી વખત આવે? એક જ વખત આવે. તો માંગેલ શક્યતા 1 અને કુલ શક્યતા 1 2 3 4 5, બરાબર. તો અહીંયા શક્યતા કેટલી, એની સંભાવના કેટલી? 1/5. એટલે કે તમે જ્યારે ચક્રને ફેરવો, એકવાર ફેરવો, તો ડી મળવાની સંભાવના કેટલી? 1. 5માંથી એક જ વાર ડી મળી શકે, કારણ કે બીજો કોઈ અહીંયા ડી છે નહીં. એવી જ રીતે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને આ એ વિશે પૂછે કે એ મળવાની સંભાવના કેટલી, સંભાવના એ મળવાની સંભાવના કેટલી, બરાબર. તો અહીંયા માંગેલ શક્યતામાં એ કેટલા છે? 2 અને ટોટલ 5. તો એ મળવાની સંભાવના કેટલી? 2/5. કારણ કે એ કેટલી વાર છે? 2 વાર છે. જ્યારે અહીંયા ડી કેટલી વાર છે? એક જ વાર છે. આ જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, બરાબર. હવે બી, સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરીએ અને તે એકો હોય તો હવે એની સંભાવના શોધવાની છે, બરાબર. હવે તમને
52 પત્તા તમને ખબર છે. હવે એ 52 પત્તામાંથી દરેકની 4 જોડ હોય એ પણ તમને ખબર. તો એકાની એમાંથી કેટલી જોડ હોવાની? 4 જોડ હોવાની. ટોટલ એમાંથી એકાના કેટલા હોવાના? 4 પત્તા હોવાના, અલગ અલગ. હાર્ટ શેપ છે, ડાયમંડ શેપ છે, બરાબર? એવા તમને ખબર છે. તો એકા ટોટલ એવા કેટલા હોય? 4 હોય. અહીંયા એકા કેટલા હોય? 4 હોય, બરાબર? તો અહીંયા સંભાવના થશે માંગેલ શક્યતા ના છેદમાં કુલ શક્યતા. હવે માંગેલ શક્યતામાં કેવી રીતે લખશો? એકો એટલે તમને એવું કે એક પત્તું? ના, ટોટલ પત્તા એકાના કેટલા હોય છે? 4 હોય છે. એ જ રીતે અહીંયા તમે જોયું ચક્રમાં એ કેટલી વાર હોય? 2 વાર. ડી કેટલી વાર હોય? 1 વાર. એ જ રીતે ટોટલ પત્તામાં એકાના પત્તા કેટલા હોય છે? 4. અને ટોટલ પત્તા કેટલા? 52. એટલે અહીંયા 13 ચોક 52 એટલે એની સંભાવના કેટલી થશે? 1/13. બરાબર? આ રીતે સંભાવના શોધાય. એ જ રીતે અહીંયા જુઓ, લાલ સફરજન મળવાની શક્યતાઓ. બરાબર? અહીંયા લાલ સફરજન મળવાની શક્યતાઓ શોધવાની છે. ચાલો તો જુઓ, આ તમને ગ્રીન, રેડ, 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 ગ્રીન, રેડ અને ગ્રીન. બરાબર? એમાંથી પહેલા લાલ સફરજન ટોટલ કેટલા છે? લાલ સફરજન ફક્ત કાઉન્ટ કરો. આ 1, 2, 3 ને 4. અહીંયા 4. બરાબર? આગળનું સમજ પડશે એટલે તમને આનો આન્સર ખ્યાલ આવશે. હવે કુલ સફરજન કાઉન્ટ કરો. 1 2 3 4 5 6 7. બરાબર? તો આ સાથે સાત સફરજનમાંથી લાલ સફરજન મળવાની સંભાવના તમારી કેટલી? સંભાવના 4/7. બરાબર? કારણ કે લાલ સફરજન કેટલા છે? 4 છે. ટોટલમાંથી લાલ સફરજન મળવાની સંભાવના કેટલી? 4/7. બરાબર? તો આ હતો આપણો 5.3 નો ક્વેશ્ચન નંબર 1, 2 અને 3.